નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. વિડીયોમાં આપણે આગળ જોઈએ કે કારુણ્ય કોન્ટ્રાક્ટર. કારુણ્યે 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું. અહીંયા 3 બગીચા આપેલા છે: બગીચો એ, બગીચો બી અને બગીચો સી. બગીચો એ છે એની લંબાઈ છે 28 મીટર અને પહોળાઈ છે 27 મીટર છે. બગીચો બી એની લંબાઈ છે 36 મીટર અને પહોળાઈ છે 12 મીટર. અને બગીચો સી એની લંબાઈ છે 27 મીટર અને પહોળાઈ છે 19 મીટર. તો કારુણ્યે 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું. હવે ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધો. તો બગીચો એ, બગીચો બી અને બગીચો સી, આ ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ તેને બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું. બગીચા બીનું કામ 110 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે અને બગીચા સીનું કામ 120 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું. તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે? તો ચાલો આપણે જોઈએ. તો પહેલા આપણે જોઈશું ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ. હવે બગીચા એનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શોધવા માટેનું અહીંયા સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બગીચા છે બધા એ લંબચોરસ છે, તો લંબચોરસનું એક ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બગીચા એની લંબાઈ છે 28 મીટર અને પહોળાઈ છે 27 મીટર. તો બંનેનો ગુણાકાર આપણે કરીએ તો જવાબ આવશે 756 ચોરસ મીટર. ત્યારબાદ બગીચા બીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બગીચા બીની લંબાઈ છે એ 36 મીટર અને પહોળાઈ છે એ 12 મીટર છે. તો બંનેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 432 ચોરસ મીટર. અને બગીચા સીનું ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 27 ગુણ્યા 19 બરાબર 513 ચોરસ મીટર થશે. તો અહીંયા આપણે ત્રણેય જે બગીચા છે એનું આપણે અહીંયા ક્ષેત્રફળ કાઢ્યું. હવે એ ત્રણેય બગીચાઓનું જે કામ કરવાનું છે, તો દરેક બગીચા દીઠ એને કેટલા રૂપિયા મળશે તો એ આપણે અહીંયા જોઈએ. તો બગીચો એ છે એનું કુલ ક્ષેત્રફળ આપણે જોયું તો 756 ચોરસ મીટર થયું. હવે એનું કામ હતું એ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરે એને રાખ્યું હતું. તો એક ચોરસ મીટરના 95 રૂપિયા હોય તો 756 ચોરસ મીટરના કેટલા રૂપિયા થાય? તો એના માટે આપણે અહીંયા ગુણાકાર કરવો પડે. તો 756 ગુણ્યા આપણે 95 અહીંયા કરીશું. તો અહીંયા 5 છે આપણે અહીંયા શૂન્ય મૂકીશું. ત્યારબાદ 9 છે, 9 ને 6 વડે, 9 ને 5 વડે અને 9 ને 7 વડે ગુણાકાર કરીશું. તો આપણે 9 ને 6 વડે ગુણાકાર કરીએ તો 9 છંગ 54. તો 54 નો ચોગડો અને વધી અહીંયા મૂકીશું 5. ત્યારબાદ 9 પંચા 45, 45 ને 5 50. તો 50 નું શૂન્ય અને વધી અહીંયા મૂકીશું 5. પછી 9 સીધા 63, 63 ને 5 68. તો આપણે અહીંયા 68 લખીશું. હવે આપણે 5 નો ગુણાકાર છે એ 6 સાથે, 5 સાથે અને 7 સાથે કરીશું. તો 5 છંગ 30, તો 30 નું શૂન્ય અને વધી અહીંયા મૂકીશું 3. ત્યારબાદ 5 5 25, 25 ને 3 28. તો 28 નો આંકડો અને વધી અહીંયા મૂકીશું 2. પછી 5 સીત્યા 35, 35 ને 2 37. તો અહીંયા આપણે 37 લખીશું. પછી આ બંને રકમનો આપણે અહીંયા સરવાળો કરી દઈશું. તો 0 અને 0 એટલે 0, 4 ને 8 12. તો 12 નો બગડો અને વધી અહીંયા 1, 1 અને 7 એટલે 8. પછી અહીંયા 8 અને 3 એટલે 11. તો 11 નો એકડો અને વધી 1 અને 6 ને 1 7. તો અહીંયા બગીચા એનું કામ જો એ કરે તો ને 71,820 રૂપિયા મળે. હવે આપણે જોઈએ બગીચા બી નું કામ. તો બગીચા બી નું જે કામ હતું એને 110 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું હતું. અને બગીચા બી નું કુલ ક્ષેત્રફળ આપણે જોયું તો 432 ચોરસ મીટર થયું.
તો આપણે 432 ગુણ્યા 110 અહીંયા કરીશું. તો અહીંયા નીચે 3 સંખ્યા છે 110માં, તો આપણે એકમ અને દશક બંનેને અહીંયા શૂન્ય મૂકી દઈશું. અને 1નો ગુણાકાર અહીંયા આપણે 2 સાથે, 3 સાથે અને 4 સાથે કરીશું. તો 1 દુ 2, પછી 1 તરી 3 અને 1 ચોક 4. પછી અહીંયા એકમની શૂન્ય મૂકીશું અને દશક વડે અહીંયા ગુણાકાર કરીશું. તો 1 દુ 2, 1 તરી અહીંયા 3 અને 1 ચોક અહીંયા 4. ત્યારબાદ શૂન્ય છે એટલે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર શૂન્ય આવે તો આપણે નીચે હવે નહીં લખીએ. પછી આ બંને રકમનો આપણે અહીંયા સરવાળો કરીશું. તો શૂન્ય અને શૂન્યનો સરવાળો અહીંયા શૂન્ય આવશે. શૂન્ય અને 2નો સરવાળો અહીંયા 2 આવશે. 2 અને 3નો સરવાળો અહીંયા 5 આવશે. 3 અને 4 બરાબર 7 અને 4 એ અહીંયા 4ના 4 આપણે અહીંયા નીચે મૂકીશું. તો જવાબ આવશે કે 47,520 રૂપિયા એને બગીચો જે બી છે એનું કામ કરવાના મળે. હવે આપણે બગીચા જે સી છે એનું જોઈએ. તો બગીચો સી છે એનું કામ એને 120 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું હતું. અને બગીચા સી નું કુલ ક્ષેત્રફળ હતું એ 513 ચોરસ મીટર થયું હતું. તો આપણે 513 ગુણ્યા 120 કરીશું. તો અહીંયા એકમ દશકને અહીંયા શૂન્ય મૂકી અને એકડાને આપણે ઉપરની સંખ્યા સાથે ગુણીશું. તો પહેલા 1 તરી 3, 1 એકા 1 અને 1 પંચા 5. ત્યારબાદ અહીંયા એકમની શૂન્ય મૂકીશું અને બગડાનો ગુણાકાર અહીંયા તગડા સાથે, એકડા સાથે અને પાંચડા સાથે કરીશું. તો આપણે જોઈએ તો 2 તરી 6, 2 એકા 2 અને 2 પંચા 10. તો અહીંયા આપણે 10 લખીશું. પછી શૂન્યનો ગુણાકાર આપણે 3 સંખ્યા સાથે કરીએ તો જવાબમાં શૂન્ય જ આવશે. તો આપણે અહીંયા નથી લખતા. અને આ બંને રકમનો અહીંયા નીચે આપણે સરવાળો કરીશું. તો 0 0 0 0 6 બરાબર 6, 3 ને 2 બરાબર 5, 1 અને 0 બરાબર 1, 5 ને 1 6. તો એને 61,560 રૂપિયા મળે. જે બગીચો સી છે એનું કામ કરવું હોય એને તો એને 61,560 રૂપિયા મળે. હવે પ્રશ્ન એ છે કે ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેને કુલ કેટલા રૂપિયા મળશે? તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે આપણે બગીચા એ, બગીચો બી અને બગીચો સી એને એને રૂપિયા મળે છે એ ત્રણેય રૂપિયાની રકમ આપણે અહીંયા લખી દઈશું અને ત્રણેયનો આપણે અહીંયા સરવાળો કરીશું. તો અહીંયા 71,820 છે એ બગીચા એ નું છે, 47,520 છે એ બગીચા બી નું છે અને 61,560 છે બગીચા સી નું છે. હવે આપણે ત્રણેયનો સરવાળો અહીંયા કરીએ તો 1,80,900 રૂપિયા એ જે કારુણ્ય હતો એ કારુણ્યને મળે છે. એટલે કે એને 1,80,900 રૂપિયા મળશે. ત્રણેય બગીચા તૈયાર કરવા માટે એને આટલા રૂપિયા મળશે. હવે લખેલું છે કે હા, શું તેને 1 લાખ રૂપિયા કરતા વધુ રૂપિયા મળ્યા હશે? તો હા, તેને 1 લાખ કરતા વધુ રૂપિયા મળ્યા છે. હવે આપેલું છે કે તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225, કારુણ્ય છે એ તુલસીને એક દિવસના 225 રૂપિયા અને તેના પતિને એક દિવસના 258 રૂપિયા ચૂકવે છે. જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? જો તેનો પતિ 42 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? અને બંનેને ભેગા થઈને કુલ કેટલા રૂપિયા મળશે એ શોધો. તો આપણે જોઈએ તો તુલસી છે એને દિવસના 225 રૂપિયા મળે છે. એટલે કે દૈનિક જે પગાર હોય એક દિવસનો, એ એક દિવસનું જે મહેનતાણું છે એ 225 રૂપિયા છે. હવે તુલસી 49 દિવસ કામ કરે છે તો એને કેટલા રૂપિયા મળે? તો આપણે 225 અને 49 બંનેનો ગુણાકાર કરવો પડે. તો અહીંયા આપણે 225 ગુણ્યા 49 કરેલું છે. તો અહીંયા આપણે નવડો જે અહીંયા એકમો છે એનું અહીંયા શૂન્ય મૂકીશું. ત્યારબાદ 4 ને અહીંયા 5 વડે
4 ને 2 વડે અને 4 ને 2 વડે ગુણાકાર કરીશું. તો આપણે અહીંયા નવડાનું અહીંયા શૂન્ય મૂક્યું છે. હવે 4 ને 5 વડે ગુણીએ તો 4 પંચા 20. તો 20 નું અહીંયા શૂન્ય મૂકીશું અને વધી અહીંયા 2 મૂકીશું. ત્યારબાદ 4 દુ 8, 8 ને 2 10. તો 10 નું પણ અહીંયા શૂન્ય મૂકીશું અને વધી અહીંયા 1 મૂકીશું. ત્યારબાદ 4 દુ 8, 8 ને 1 9. હવે આપણે નવડાનો ગુણાકાર છે એ 5 સાથે, 2 સાથે અને 2 સાથે કરીશું. તો 9 પંચા 45. તો 45 નો પાંચડો અને વધી અહીંયા મૂકીશું 4. ત્યારબાદ 9 દુ 18, 18 ને 4 22. તો 22 નો અહીંયા બગડો અને વધી અહીંયા મૂકીશું 2. હવે 9 દુ 18, 18 ને 2 20. તો અહીંયા આપણે 20 લખીશું. ત્યારબાદ આ બંને રકમનો આપણે સરવાળો કરીશું. તો 0 અને 5 5, 0 અને 2 બરાબર 2, 0 અને 0 બરાબર 0 અને 9 ને 2 બરાબર 11. તો 11,025 રૂપિયા છે એ તુલસીને 49 દિવસના મળશે. 11,025 રૂપિયા છે એ તુલસીને 49 દિવસના મળશે. હવે તેનો પતિ છે 42 દિવસ કામ કરે છે અને એના પતિને દરરોજના 258 રૂપિયા મળે છે. તો આપણે 258 ને છે એ 42 વડે ગુણીશું. તો અહીંયા 258 ને આપણે અહીંયા 42 વડે ગુણ્યા છે. તો અહીંયા જે એકમો બગડો છે એને આપણે પહેલા શૂન્ય મૂકી દઈશું અને પછી ચોકડાને આપણે અહીંયા 8 સાથે, 5 સાથે અને 2 સાથે એનો ગુણાકાર કરીશું. તો 4 અઠ્યા 32. તો 32 નો બગડો અને વધી અહીંયા પડશે 3. 4 પંચા 20, 20 ને 3 23. તો 23 નો તગડો અને વધી પડશે અહીંયા 2. 4 દુ 8, 8 ને 2 10. તો અહીંયા આપણે 10 લખીશું. ત્યારબાદ આપણે જે 2 હતા એ 2 નો ગુણાકાર અહીંયા 8 સાથે, 5 સાથે અને 2 સાથે કરીશું. તો 2 અઠ્યા 16. તો 16 નો છગડો અને વધી અહીંયા મૂકીશું 1. 2 પંચા 10, 10 ને 1 11. તો 11 નો એકડો અને વધી અહીંયા 1. હવે 2 દુ 4, 4 ને 1 5. એટલે અહીંયા નીચે આવશે 516. અને આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો 0 અને 6 બરાબર 6, 2 ને 1 બરાબર 3, 3 અને 5 બરાબર અહીંયા 8. શૂન્યના અહીંયા નીચે શૂન્ય મૂકીશું અને 1 ના અહીંયા નીચે 1 જ મૂકીશું. તો જવાબ આવશે કે 10,836. જે તુલસીનો પતિ હતો એને 10,836 રૂપિયા મળશે. હવે બંનેને ભેગા થઈને કેટલા રૂપિયા મળે તો એ શોધવા માટે આપણે જે બંનેનો જે જવાબ આવ્યો એ બંનેનો આપણે અહીંયા બાજુમાં સરવાળો કરીશું. તો તુલસીને હતા 11,025 રૂપિયા. તો આપણે અહીંયા 11,025 લખીશું અને એના પતિને આપણે લખીશું 10,836. હવે બંનેનો આપણે સરવાળો કરીશું. તો 5 ને 6 11. તો 11 નો એકડો અને અહીંયા વધી મૂકીશું 1. પછી 2 ને 1 3, 3 ને 3 6. 0 અને 8 બરાબર 8. 1 અને 0 બરાબર 1 અને 1 ને 1 2. તો બંનેને ભેગા થઈને 21,861 રૂપિયા મળશે. હવે નીચે જોઈએ કે તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે. તો આપણે જોયું કે તુલસીને 11,025 મળે છે જ્યારે એના પતિને 10,836 મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તુલસીને રૂપિયા છે એ થોડા વધારે મળશે. હવે અહીંયા લખ્યું છે કે જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેને કુલ કેટલા રૂપિયા મળશે. તો જે તુલસી હતી એ 5 દિવસ વધારે કામ કરે છે. તો તુલસી જે 49 દિવસ કામ કરતી હતી એની અંદર બીજા 5 દિવસ આપણે ઉમેરી દઈએ. તો 49 ની અંદર 5 દિવસ ઉમેરીએ તો થશે 54. તો અહીંયા આપણે ગણીએ તો તુલસીને જે વેતન મળતું હતું એ 225 રૂપિયા હતું અને એને આપણે 54 વડે અહીંયા ગુણાકાર કરીશું. તો અહીંયા ચોકડાની અહીંયા આપણે શૂન્ય મૂકીશું અને પાંચડાનો 5 સાથે, પાંચડાનો 2 સાથે અને પાંચડાનો 2 સાથે એ રીતે અહીંયા આપણે જે રીતે ઉપર કરે એ રીતે અહીંયા ગુણાકાર કરીશું. તો તુલસીને અહીંયા 12,150 રૂપિયા મળે છે. હવે એનો પતિ છે એ 4 દિવસ ઓછું કામ કરે છે. જે એનો પતિ હતો એ 42 દિવસ કામ કરતો હતો એમાંથી આપણે 4 દિવસ ઓછા કરી નાખવાના. તો જવાબ આવશે કે 38. તો એના પતિને 258 રૂપિયા મળતા હતા અને 38 સાથે જો આપણે ગુણાકાર કરીએ
તો એનો જવાબ આવે છે 9,804 રૂપિયા. અને ત્યારબાદ જે બંનેનો જે જવાબ આવે એ બંનેનો આપણે અહીંયા સરવાળો કરીશું. 12,150 અને 9,804, તો જવાબ આવશે 21,954 રૂપિયા. તો બંનેને કુલ કેટલા રૂપિયા મળશે? તો બંનેને ભેગા થઈને 21,954 રૂપિયા મળશે. હવે આપેલું છે કે મેં વર્તમાન પત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટરોના કામ કરાવવાનો મહેનતાણાનો દર જુદો જુદો હોય છે. વર્તમાન પત્ર એટલે કે છાપામાં વાંચ્યું, તો જે બધા કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટરનું કામ કરવાનો જે મહેનતાણાનો દર હતો એ જુદો જુદો છે. અહીંયા કોન્ટ્રાક્ટરનું નામ આપેલું છે અને આ કોન્ટ્રાક્ટર દૈનિક કેટલું મહેનતાણું આપે છે એ અહીંયા સામે આપેલું છે. તો કોન્ટ્રાક્ટર એ છે એ રોજના 285 રૂપિયા આપે છે. કોન્ટ્રાક્ટર બી છે એ રોજના 267 રૂપિયા આપે છે. કોન્ટ્રાક્ટર સી એ રોજના 237 રૂપિયા આપે છે. જ્યારે કોન્ટ્રાક્ટર ડી છે એ રોજના 279 રૂપિયા આપે છે. તો જોઈએ આપણે નીચે કે આ કોષ્ટકમાં 4 કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ દૈનિક મહેનતાણું દર્શાવે છે. એમાં એ છે કે કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે. તો આપણે જોયું ઉપર, તો કોન્ટ્રાક્ટર એ છે 285 રૂપિયા ચૂકવે છે, જે બધા કરતા વધારે છે. તો અહીંયા જવાબ આવશે કોન્ટ્રાક્ટર એ. કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટર સી છે એ બધા કરતા ઓછું મહેનતાણું આપે છે. તો અહીંયા જવાબ આવશે કોન્ટ્રાક્ટર સી. હવે બી આપેલું છે કે તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તુલસી છે એ 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે, તો અહીંયા કોન્ટ્રાક્ટર બી છે એ 267 રૂપિયા આપે છે દિવસના. હવે ત્યાં તુલસી 8 અઠવાડિયા સુધી કામ કરે છે, તો ચાલો આપણે એને અહીંયા જોઈએ. તો આપણે જોઈએ કે એક અઠવાડિયાની અંદર 7 દિવસો હોય. હવે તુલસી 8 અઠવાડિયા કામ કરે તો કેટલા દિવસો થાય? તો 8 ગુણ્યા 7 કરીએ તો 8 × 56 દિવસો થાય. હવે તુલસીના એક દિવસનું જે મહેનતાણું છે એ 267 રૂપિયા છે. તો 56 દિવસનું મહેનતાણું કેટલું થાય? તો 267 ગુણ્યા આપણે અહીંયા 56 કરીશું. તો 267 ગુણ્યા 56, તો અહીંયા જે એકમમાં છગડો છે એને અહીંયા શૂન્ય મૂકીશું. ત્યારબાદ 5 નો 7 સાથે, 5 નો 6 સાથે અને 5 નો 2 સાથે ગુણાકાર કરીશું. તો 5 × 35, તો 35 નો પાંચડો અને વધી પડે 3. 5 × 30, 30 ને 3 33, તો 33 નો તગડો અને વધી પડશે 3. 5 દુ 10, 10 ને 3 13, તો અહીંયા આવશે 13,350. હવે છગડાની વારી, તો છગડાને 7 સાથે કરીશું, છગડાને 6 સાથે અને છગડાને 2 સાથે ગુણાકાર કરીએ. તો 6 × 42, તો 42 નો બગડો અને વધી પડશે અહીંયા 4. 6 × 4 36, 36 ને આ 4 40, તો 40 નો શૂન્ય અને વધી પડશે અહીંયા 4. 6 દુ 12, 12 ને 4 16, તો અહીંયા આપણે 1,602 લખીશું. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો 0 2 બરાબર 2, 5 અને 0 બરાબર 5, 3 અને 6 બરાબર 9, 3 અને 1 બરાબર 4, અને 1 અને નીચે કાંઈ નથી એટલે 1 ના 1. તો એને તુલસીને 56 દિવસના એટલે કે 8 અઠવાડિયાના 14,952 રૂપિયા મળશે. હવે એની નીચે સી આપેલો છે કે તુલસીનો પતિ, આપણે ઉપર જોઈએ અહીંયા સી આપેલો છે કે તુલસીનો પતિ 2.5 મહિના સુધી, 2 મહિના અને ઉપર એક અડધો મહિનો એટલે કે 2.5 મહિના સુધી કોન્ટ્રાક્ટર એ ને ત્યાં કામ કરે છે, તો તેને કેટલા રૂપિયા મળે? હવે કોન્ટ્રાક્ટર એ છે એ આપણે અહીંયા જોઈએ તો દૈનિક દિવસના 285 રૂપિયા આપે છે. તો તુલસીનો પતિ ત્યાં 2.5 મહિના સુધી કામ કરે છે. તો ચાલો આપણે એને ગણીએ. હવે આપણે 1 મહિનાના દિવસો જોઈએ તો 30 હોય, તો 2.5 મહિનાના કેટલા દિવસો થાય? તો 1 મહિનાના 30 હોય તો 2 મહિનાના 60 થાય, અને અડધા મહિનાના 15 દિવસો, તો 60 ને 15 75, એટલે કે 2.5 મહિનાના 75 દિવસો થાય. હવે એક દિવસના એને મળે છે 285 રૂપિયા, તો 75 દિવસના કેટલા થાય? તો આપણે 285 ગુણ્યા
75 કરીશું. તો અહીંયા પાંચડાનો અહીંયા શૂન્ય મૂકીશું. ત્યારબાદ 7 પંચા 35, તો 35 નો પાંચડો ને વધી પડે 3. 7 અઠ્યા 56, 56 ને 3 59, તો 59 નો નવડો ને વધી પડે 5. 7 દૂ 14, 14 ને 5 19, તો અહીંયા આવશે 19,950. હવે પાંચડાનો 5 સાથે, પાંચડાનો 8 સાથે અને પાંચડાનો 2 સાથે આપણે ગુણાકાર કરીએ તો પાંચે પાંચે 25, તો 25 નો પાંચડો અને વધી પડે અહીંયા 2. 5 અઠ્યા 40, 40 ને 2 42, તો 42 નો અહીંયા બગડો અને વધી પડે અહીંયા 4. 5 દૂ 10, 10 ને 4 14. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 0 અને 5 બરાબર 5, 5 અને 2 બરાબર 7, 9 ને 4 બરાબર 13, તો 13 નો તગડો ને વધી અહીંયા 1. તો 9 ને 1 10, 10 ને 1 11, તો 11 નો એકડો ને વધી પડશે અહીંયા 1, તો 1 ને 1 2. તો જે તુલસીનો પતિ હતો અને 2.5 મહિનાના 21,375 રૂપિયા મળે. ત્યારબાદ ડી આપેલું છે કે 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે. હવે 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે. તો આપણે જોઈ લઈએ કે કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરે તો 237 રૂપિયા મળે છે, જ્યારે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો 279 રૂપિયા એને મળે છે. તો અહીંયા કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો પૈસા અહીંયા વધારે મળે છે. તો ચાલો આપણે એની ગણતરી કરીએ તો બંને વચ્ચે કેટલો તફાવત આવે છે. તો અહીંયા આપણે ગણતરી મારેલી છે કે એક અઠવાડિયાના 7 દિવસો હોય તો 9 અઠવાડિયાના કેટલા દિવસો થાય, તો 9 × 63 દિવસો થાય. હવે કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરે તો એને દિવસના 237 રૂપિયા મળે. તો 63 દિવસના કેટલા રૂપિયા થાય, તો 237 ગુણ્યા અહીંયા 63 આપણે કરેલું છે, તો 237 ગુણ્યા અહીંયા 63 કરીએ તો જવાબ આવે છે 14,931 રૂપિયા. હવે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરવાના 279 રૂપિયા છે, એને 63 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 17,577 રૂપિયા. તો અહીંયા 14,931 અને અહીંયા આવશે 17,577 રૂપિયા. તો હવે એને કેટલા રૂપિયા વધારે મળે ચાલો જોઈએ. તો આપણે 17,577 માંથી 14,931 ને બાદ બાકી કરીશું તો જવાબ આવશે 2,646 રૂપિયા એને વધારે મળે છે. કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરે એના કરતા કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરવા જાય તો એને 2,646 રૂપિયા છે એ વધારે મળશે. હવે નીચે આપેલું છે કે વિદર્ભના ખેડૂતો, મહારાષ્ટ્રની અહીંયા વાત છે કે વિદર્ભ ઘણી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યાં વરસાદ થયો નથી, તેથી પાક ઓછો ઉગ્યો છે. ખેડૂતોને આવા સમયે સહકારી સંસ્થા અને ગામ લોકોએ મદદ કરી. એક સમાચાર પત્રના પત્રકારે તેની નજીકના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરી. તેણે આ 2 અહેવાલ લખ્યા. તો આપણે જોઈએ અને કયા અહેવાલ લખ્યા. તેણે લખ્યું કે સતીશની વાર્તા. હવે સતીશ છે એ 13 વર્ષનો છોકરો છે. તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ ગયો. હવે સતીશની માતાએ દર મહિને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. તો એના માટે સતીશે કામ કરવાનું શરૂ કર્યું. તે ગામને 17 બકરીઓને સંભાળ એટલે કે દેખરેખ રાખે છે અને તે એક બકરી દીઠ રોજના 10 રૂપિયા કમાઈ લે છે. તો અહીંયા નીચે 3 પ્રશ્નો આપેલા છે કે તે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે. શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય એટલું કમાઈ લે છે. એક વર્ષમાં તે કેટલા રૂપિયા કમાશે. તો આપણે અહીંયા આ બધા પ્રશ્નોના જવાબ આપણે અહીંયા નીચે આપીશું. તો જે સતીશ છે એને આપણે જોયું કે 17 બકરીઓની એને સંભાળ રાખવાની છે અને 17 બકરીઓની સંભાળ રાખવાના બકરી દીઠ એને 10 રૂપિયા મળે છે, એટલે કે એક બકરીના એને 10 રૂપિયા મળે છે. તો 17 બકરીઓના કેટલા રૂપિયા મળશે એને
તો 17 ગુણ્યા 10 કરે તો 17 દાન 170, તો એને 170 રૂપિયા એને રોજના મળશે, દરરોજના. હવે જો રોજના 170 રૂપિયા મળતા હોય તો મહિનાના કેટલા મળે? તો 170 ગુણ્યા આપણે મહિનાના 30 દિવસો હોય તો 30 વડે ગુણીએ તો અહીંયા 170 ગુણ્યા 30 કરે તો અહીંયા જવાબ આવે છે 5000 રૂપિયા. તો એને મહિનાના 5000 રૂપિયા મળે છે. પછીનો પ્રશ્ન હતો કે શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય તેટલું કમાઈ લે છે? તો હા, તે લોન ચૂકવાય તેટલું કમાઈ લે છે. અને એના નીચે છેલ્લો પ્રશ્ન હતો કે તે એક વર્ષમાં કેટલા રૂપિયા કમાશે? તો આપણે જોયું કે એ મહિનાના 5000 રૂપિયા કમાય છે, તો એક વર્ષની અંદર કેટલા મહિના હોય? 12 મહિના. તો 5100 ને આપણે 12 વડે ગુણીએ તો અહીંયા જવાબ આવે છે 61200 રૂપિયા. તો જે સતીશ છે એ એક વર્ષની અંદર 61200 રૂપિયા કમાય છે. ત્યારબાદ નીચે આપેલું છે કે કમળાબાઈની વાર્તા, કે સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી. કમળાબાઈ ગુધેને પણ એક ગાય મળી. ગાયની કિંમત 17500 રૂપિયા હતી. તેને 5500 રૂપિયા ચૂકવ્યા અને બાકીના નાણાં હતા એ સહકારી સંસ્થાએ ચૂકવ્યા. તો સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો? તો આપણે અહીંયા જે 17500 છે એમાંથી 5500 જે કમળાબાઈએ આપ્યા હતા એ બાદ કરી નાખીએ, પછી જે પૈસા વધે એ બધા પૈસા કોણે ભર્યા હોય? સહકારી સંસ્થાએ. તો આપણે જોઈએ નીચે અહીંયા તો 17500 ની ગાય હતી એમાંથી કમળાબાઈએ ભર્યા હતા 5500 રૂપિયા. તો ઉપરના જે 12000 રૂપિયા હતા એ 12000 રૂપિયા સહકારી સંસ્થાએ આપ્યા હતા. હવે એના નીચે ચોપડીમાં પ્રશ્ન આપેલો છે કે જો તેના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કુલ કેટલો ખર્ચ કર્યો હોય? કમળાબાઈને ગાય પાછળ રોજના 185 નો ખર્ચ કરવો પડતો. તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી. હવે ગામના 9 લોકોને ગાયો મળી હતી, તો બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કેટલો ખર્ચ કર્યો હશે? તો આપણે જોઈએ તો એક ગાય પેટે સહકારી સંસ્થા છે એ 12000 રૂપિયા આપે છે, તો 9 ગાયો પાછળ એનો કેટલો ખર્ચ થયો હોય? તો 12000 ગુણ્યા આપણે અહીંયા 9 કરીએ તો 1,08,000 રૂપિયા ખર્ચ એ સહકારી સંસ્થાએ કર્યો હોય. એક ગાય પાછળ એને 12000 નો ખર્ચ થતો હોય તો 9 ગાયો હતી, તો 12000 ગુણ્યા 9 કરીએ તો 1,08,000 રૂપિયા ખર્ચ છે એ સહકારી સંસ્થાએ કર્યો હોય. પછી એના નીચેનો પ્રશ્ન છે કે જો કમળાબાઈ રોજના 185 રૂપિયા ખર્ચ કરે તો તેને એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો કમળાબાઈ છે એ દિવસના 185 રૂપિયા ખર્ચે છે, તો મહિનામાં એને કેટલો ખર્ચ થાય? તો મહિનાની અંદર 30 દિવસ આવે તો આપણે 185 ગુણ્યા 30 કરીએ તો 5550 રૂપિયા હોય એ કમળાબાઈને ખર્ચવા પડે. પછીનો પ્રશ્ન છે કે જો ગાય રોજનું 8 લીટર દૂધ આપે તો એક મહિનામાં કેટલા લીટર દૂધ આપે? તો દિવસનું 8 આપતું હોય તો મહિનાની અંદર 30 દિવસ હોય તો 30 ગુણ્યા 8 કરીએ તો એ મહિનાનું 240 લીટર દૂધ આપે. પછીનો પ્રશ્ન છે કે જો દૂધ 39 રૂપિયા પ્રતિ લીટર વેચાય તો કમળાબાઈ એક મહિનામાં કેટલા રૂપિયા કમાય? અહીંયા પ્રશ્ન આપેલો છે કે દૂધ છે એ 39 રૂપિયા પ્રતિ લીટર વેચાય તો કમળાબાઈ એક મહિનામાં કેટલા રૂપિયા કમાય? તો આપણે જોયું કે મહિનાની અંદર 240 લીટર દૂધ આપે છે. તો હવે લીટર દૂધના 39 રૂપિયા હોય તો 240 ગુણ્યા 39 કરીએ આપણે અહીંયા તો અહીંયા 9360 રૂપિયા જે જવાબ આવે એ કમળાબાઈ મહિનાના કમાય છે. હવે આપેલું છે કે આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કેટલો? તો ગાયને રાખવા માટે 5550 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. દૂધ વેચીને થતી કમાણી કેટલી છે? તો દૂધ વેચીને થતી કમાણી એ 9360 રૂપિયા છે. કયું વધારે છે, ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી? તો કમાણી વધારે છે.
જે કમાણી છે એ 9,360 હતી અને ખર્ચ હતો એ 5,550 હતો. તો અહીંયા બાદ બાકી કરીએ તો અહીંયા 3,810 રૂપિયા છે એ એને વધારે મળે છે. હવે આપણું છે કે મહાવરો. તો અહીંયા સુખી છે એક ખેત મજૂર છે, તેને એક દિવસના 198 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો તે 52 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો અહીંયા 198 ગુણ્યા આપણે 52 કરીશું તો એનો જવાબ આપણને મળી રહેશે. તો આપણે અહીંયા કરીએ એ 198 ગુણ્યા 52. તો અહીંયા બગડાને શૂન્ય મૂકીશું. 5 × 40, 40 નું શૂન્ય વધી પડશે 4. 5 × 9 = 45, 45 ને 4 = 49, 49 નો નવડો અને વધી પડશે અહીંયા 4. 5 × 5, 5 ને 4 9. હવે નીચે બગડાનો ગુણાકાર આપણે આ ત્રણ સંખ્યા સાથે કરીશું. તો 2 × 8 = 16, 16 નો છગડો અને વધી પડશે અહીંયા 1. 2 × 9 = 18, 18 ને 1 19, 19 નો નવડો અને વધી પડશે અહીંયા 1. 2 2 ને 1 3. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 0 અને 6 બરાબર 6, 0 ને 9 બરાબર 9, 9 ને 3 12, 12 નો બગડો અને વધી અહીંયા 1, 9 ને 1 10. તો અહીંયા જવાબ આવશે કે 10,296 રૂપિયા. તો જે સુખી બેન છે એમને 10,296 રૂપિયા મળે. હવે બીજો દાખલો છે અહીંયા નીચે બી કે હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી. તેને 2 વર્ષ સુધી દર મહિને 2,750 રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 2 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો દર મહિને છે એ 2,750 રૂપિયા ભરે છે. તો આપણે એ 2 વર્ષમાં કેટલા રૂપિયા ભરે છે એની ગણતરી આપણે અહીંયા કરવાની છે. તો ચાલો જોઈએ. તો એના માટે આપણે પહેલા 2 વર્ષના મહિના કાઢીએ. તો એક વર્ષની અંદર 12 મહિના હોય તો 2 વર્ષના 24 મહિના થાય. હવે એ મહિનાના 2,750 રૂપિયા ભરતો હોય તો 24 મહિનાના કેટલા રૂપિયા થાય? તો એનો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 66,000 રૂપિયા. તો જે હરિયો હતો એ 2 વર્ષની અંદર 66,000 રૂપિયા ચૂકવશે. ત્યાર પછી સી છે કે રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે. તે 43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે રોજનું 13 લીટર દૂધ વેચે તો તે કેટલું કમાય? તો હવે લીટરના 43 રૂપિયા છે અને રોજના 13 લીટર વેચે છે. તો આપણે 43 × 13 કરીએ તો એનો જવાબ આપણને મળી રહેશે. તો અહીંયા આપણે 43 × 13 કરીશું તો એ રોજના 559 રૂપિયા કમાય છે. ત્યારબાદ ડી છે કે એક ખેડૂત 41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે. તો એક મહિનામાં તે 210 લીટર દૂધ વેચે તો એક મહિનામાં કેટલું કમાય? તો અહીંયા 210 × 41 કરીશું તો એના મહિનામાં કેટલું કમાય આપણને મળી રહેશે. તો 210 × 41 બરાબર જવાબ આવે છે 8,610 રૂપિયા એને મહિનાના મળે છે. ત્યારબાદ ઈ છે કે એક કંપની 1 લીટર પાણીની બોટલ 18 રૂપિયા વેચે છે. એક દુકાનદાર 1 લીટર પાણીની 240 બોટલ ખરીદે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા 240 × 18 કરીશું તો એની રકમ આપણને મળી રહેશે. તો 240 × 18 કરીએ તો જવાબ આવે છે 4,320 રૂપિયા એ દુકાનદારે ચૂકવવા પડે. અરે ભગવાન, શહેરોમાં લોકો પાણી પણ પૈસાથી ખરીદે છે. હવે આગળ જોઈએ તો અહીંયા આપણે એ છે કે પેટર્ન જુઓ અને તેને અહીંયા આગળ વધારો. તો આ પેટર્ન છે કે 0 × 9 + 1 તો અહીંયા 1 આવે. પછી 1 × 9 + 2 એટલે 1 નવા 9, 9 ને 2 11 તો અહીંયા 2 એકડા થાય. પછી અહીંયા 1 2 એટલે કે 12 × 9 + 3 તો 12 નવા 108, 108 ને 3 અહીંયા ઉમેરીએ તો 111 થાય. તો અહીંયા 3 એકડા આવે. તો અહીંયા પહેલા 1 એકડો હતો, પછી 2 એકડા થયા,
પછી 3 એકડા થાય, પછી 4 એકડા, પછી 5 એકડા અને પછી 6 એકડા. એ રીતે અહીંયા પણ 1 હતો, પછી 1 2 થયા, 1 2 3 થયા, 1 2 3 4 થયા, 1 2 3 4 અને 5 થયા. એ રીતે અહીંયા પણ 1 વધ્યો, 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, 5 વધ્યા અને 6 વધ્યા. તો આ રીતની પેટર્ન છે અહીંયા જોવા મળે છે. પછી બી આપેલું છે કે અહીં દરેક મૂળાક્ષર એબીસી એ કોઈ એક સંખ્યા સૂચવે છે. તો અહીંયા આપેલું છે કે 3a ગુણ્યા 3a નીચે એ શૂન્ય, 3a ડબલ શૂન્ય અને જવાબ આવે છે ab c ba. તો અહીંયા આપણે a બરાબર 1 લેતા બી તથા સી શું મળે તે શોધવાનું છે. તો એ બરાબર આપણે અહીંયા 1 લેવાનું છે. જ્યાં જ્યાં એ લખેલા છે ત્યાં આપણે 1 લેવાનું છે. પછી આપણે બી અને સી ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે a બરાબર 1 1 લઈએ તો અહીંયા 111 ગુણ્યા 111 કરીએ તો અહીંયા જે આપણે આગળ જોયું બેલાની રીત, એ બેલાની રીત પ્રમાણે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 111 ના આપણે 3 ભાગ પાડીશું. તો એકમનો એકડો, પછી દશકના 10 અને 100 ના સ્થાનમાં 100 છે. તો અહીંયા પહેલા 111 ને 1 સાથે ગુણાકાર કરીશું, 111 નો 10 સાથે અને 111 નો 100 સાથે ગુણાકાર કરીએ તો આ રીતનો જવાબ આપણને મળશે. પછી આપણે આનો સરવાળો કરીએ તો 12,321 જવાબ મળે છે. તો અહીંયા જે જવાબ છે એ આપણે જોઈએ તો a બરાબર અહીંયા 1 આવી ગયો. હવે b બરાબર અહીંયા 2 આવ્યા અને c બરાબર અહીંયા 3 આવ્યા. ફરીથી b બરાબર અહીંયા 2 આવ્યા અને a બરાબર 1 આવ્યો. તો આપણને અહીંયા જવાબ મળી જાય છે કે a બરાબર 1 છે, b બરાબર 2 અને c બરાબર 3 મળે છે. તો એ રીતનું આપણે અહીંયા શોધવાનું છે. હવે સી આપેલું છે કે તમારી ઉંમર સાથેની રમત. તમારી ઉંમર લખો. તો અહીંયા તમારે તમારી ઉંમર લખવાની છે જે પણ હોય. તો આપણે અહીંયા 12 લખીશું. તેને 7 વડે ગુણો. તો 12 ગુણ્યા 7 કરીએ તો 12 × 7 = 84. હવે જે જવાબ મળ્યો હોય તે જવાબને 13 વડે ગુણો. તો 84 × 13 બરાબર 1092 મળે. મળતા જવાબને ફરીથી 11 વડે ગુણો. તો 1092 × 11 કરીએ તો 12,012 આવે. તો હવે તમારો અંતિમ જવાબ જુઓ. શું તમને જવાબમાં તમારી ઉંમર દેખાય છે? તમારા જવાબમાં તમારી ઉંમર કેટલા ગણી બતાવે છે? તો આપણે અહીંયા જવાબમાં આપણી ઉંમર જે 12 હતી એ 12 આપણને દેખાય છે. તો કેટલા ગણી છે? તો 12,012 ભાગ્યા આપણે 12 કરીએ તો 1001 ગણી કહેવાય. તો 1001 ગણી અહીંયા ઉંમર બતાવે છે. હવે આ રમતમાં અન્ય લોકો સાથે રમો. હવે અહીંયા અહીંયા બધા કરેલા છે. શું ઉપર મળેલા ઉત્તરમાં કોઈ પેટર્ન દેખાય છે? આ અંગે તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો અહીંયા જો તમને કોઈ પેટર્ન દેખાતી હોય તો તમારા મિત્રો સાથે તમારે આની ચર્ચા કરવાની છે. હવે આગળનું છે એ મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું.